બનાસકાંઠાની વાવ વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ અને તમામ મતદાન મથક પર ઈવીએમ સીલ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. વાવ બેઠક પર 6 વાગ્યા સુધીમાં 75% મતદાન નોંધાયું. ઈવીએમ મશીને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે અને 23 નવેમ્બરે વાવ બેઠકની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ કોણ જીતે છે એ જાણી શકાશે. તો વાવ વિધાનસભા બેઠકનું આ મતદાન પૂર્ણ થઈ ગયું છે. ઈવીએમ મશીન સીલ કરવાની કામગીરી અત્યારે હાથ ધરાઈ રહી છે. તો 10 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ કરવામાં આવ્યા છે અને 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, વાવ વિધાનસભા પેટા ચૂંટણી અને મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન મથક પર ઈવીએમ સીલ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આખા દિવસનો ઘટનાક્રમ કેવો રહ્યો હતો? જી અંકુર, ચોક્કસથી જણાવી દઉં કે આજ સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. સાંજે 6 વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વાવ વિધાનસભા બેઠક ઉપર કુલ 221 જેટલા કેન્દ્રો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અત્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે 6 વાગ્યા પહેલા જે પણ મતદારો મતદાન કેન્દ્ર ઉપર આવ્યા હોય તે લોકોનું વોટ અપાઈ જાય ત્યારબાદ જ સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે તમે જે રીતના દ્રશ્યો જોઈ શકો છો તે વાવ વિધાનસભા બેઠકના વાવના આદર્શ મતદાન મથકનું આ દ્રશ્યો છે કે જ્યાં થોડાક સમય પહેલા એટલે કે 1 કે 2 મિનિટ પહેલા જ્યારે બાકી હતી ત્યારે આ બાકી મિનિટો દરમિયાન મતદારો આવ્યા હતા અને તેઓએ પોતાનું મત નાખ્યો હતો. ત્યારે હવે અહીંયા સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો તમામ જે કાર્યવાહી છે તે કાર્યવાહી પૂર્ણ થયા બાદ જે સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વાવ વિધાનસભા મત વિસ્તારની વાત કરવામાં આવે તો ભાભોર, વાવ અને સુઈ ગામ જેટલા જે તાલુકા છે તે તમામ તાલુકાઓમાં વાવ વિધાનસભાનો સમાવેશ થાય છે. તમામ જગ્યા ઉપર મતદાન કેન્દ્ર ઉપર અત્યારે સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. બીયુ અને ઈયુ ને અત્યારે સીલ કરવામાં આવી રહ્યા છે. તેની તૈયારીઓ અત્યારે કર્મચારીઓ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. વાત કરવામાં આવે તો બીજી કે વહેલી સવારે 7 વાગ્યાથી જ ગ્રામ્ય વિસ્તારોમાં લાંબી લાઈનો જોવા મળી હતી. બપોરનો સમય જે હતો 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી આ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક ભીડ ઓછી હતી, પરંતુ 2 વાગ્યા બાદ તરત જ તમામ જગ્યા ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી. મહિલાઓ બહાર નીકળી હતી, મહિલાઓ પણ મતદાન કર્યું હતું. તમે જે રીતના જોઈ શકો છો આ વાવ વિધાનસભા મત વિસ્તાર મતદાન મથક 75/322 મતદાન મથકનું નામ વાત કરવામાં આવે તો વાવ 7 નંબરનું આ મતદાન મથક છે કે જ્યાં અત્યારે સીલિંગ મશીનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 2 કે 3 જગ્યા ઉપર મશીન બગડવાની ફરિયાદ આવી હતી. ફરિયાદની વાત કરવામાં આવે તો ત્યાં તરત જ ઈવીએમ મશીન બદલવામાં આવ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ મશીન બદલવામાં આવ્યા હતા. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કુલ 10 જેટલા ઉમેદવારોનું ભાવિ આ ઈવીએમ મશીનમાં સીલ થયું છે. ઈવીએમ મશીનમાં 10 જેટલા ઉમેદવારોનું મશીન ભાવિ સીલ થયું છે. મહત્વની વાત કરવામાં આવે તો હવે 23 તારીખે મત ગણતરી યોજાશે ત્યારે ખબર પડશે કે કયા ઉમેદવાર વિજેતા બન્યા છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં. આ ઉપરાંત બીજી વાત કરવામાં આવે તો 10 જેટલા ઉમેદવારો હતા. 3,10,000 જેટલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સાંજના 5 વાગ્યા સુધીમાં લગભગ એટલે કે આશરે 68%ની આસપાસ મતદાન થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો એક અનોખો જ લાવો જોવા મળી રહ્યો હતો. અંકુર, જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.